તમાશો હાલે છે? આ કેવી રીતે હાલે? ગુંડાઓ, ગુટેકરો, માફિયાઓ, તોડબાજો, ડ્રગ્સ વાળા, દારૂ વાળા, રેતી વાળા બેફામ ફરે. નમસ્કાર મિત્રો, એકલો ગુજરાતીમાં તમારું સ્વાગત છે. તો દર્શક મિત્રો, અત્યારે ગોપાલ ઇટાલિયાનો એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તો મિત્રો, આ વિડીયોમાં ગોપાલ ઇટાલિયાએ સીધી આંગળી ચીધી અને મિત્રો સત્તાધાર પક્ષના નેતાઓને મિત્રો એવા સવાલ પૂછ્યા છે કે જેનો જવાબ મિત્રો કોઈ પાસે નથી. તો મિત્રો, તમે જ જો આ ફોટામાં કે નેતાજીનો ચહેરો કેવો ઉતરી ગયો છે અને મિત્રો કેવો પરસેવો વળી રહ્યો છે. તો દર્શક મિત્રો, આગળ તમને વિડીયો બતાવીએ. તો સૌથી પહેલા દર્શક મિત્રો, વિડીયો જોઈએ એના પહેલા તમે આપણી ચેનલ પર સાહેબ પહેલી વાર નવા આવશો તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો, જેથી કરી આવનારા સમયની અંદર અનેકો મિત્રો વાયરલ વિડીયો મળતા રહે તમને સૌથી પહેલાં. તો દર્શક મિત્રો, હવે આપણે મિત્રો વધારે વાત પછી કરીએ. સૌથી પહેલાં અને તરત જ મિત્રો તમે આ ગોપાલભાઈ ઇટાલિયાનો જે મિત્રો વિડીયો ઝડપથી અને બહુ તેજીથી વાયરલ થઈ રહ્યો છે, તો દર્શક મિત્રો તમે વિડીયો જોઈ લો કે જેની અંદર ગોપાલભાઈ ઇટાલિયા શું બોલી રહ્યા છે. તો દર્શક મિત્રો જોઈ લો સૌથી પહેલાં અને તરત જ તમે આ ગોપાલભાઈ ઇટાલિયાનો વિડીયો કે જેની અંદર ગોપાલભાઈ ઇટાલિયા શું બોલી રહ્યા છે. અમે પણ ન્યાય નથી અપાવી શક્યા, એની હું બધાની બે હાથ જોડીને માફી માંગુ છું કે અમે નથી ન્યાય અપાવી શક્યા. અમરેલીની દીકરીને જે પટ્ટા માર્યા, હું એમ માનું છું આ સંબોધન આખા ગુજરાતને મારું. હજુ આપણો આત્મા નહીં જાગે તો કેદી જાગશે? આપણો આત્મા જાગી જવો જોઈએ કે આ શું તમાશો હાલે છે? આ કેવી રીતે હાલે? ગુંડાઓ, ગુટેકરો, માફિયાઓ, તોડબાજો, ડ્રગ્સ વાળા, દારૂ વાળા, રેતી વાળા બેફામ ફરે અને નિર્દોષ માણસને પોલીસ સ્ટેશનમાં માર મારે. અમે રજૂઆત લઈને જઈએ તો અમારા ઉપર એફઆઈઆર. એટલે મેં નક્કી કર્યું છે કે ગુજરાતનો આત્મા જગાડવાનો છું અને મેં નક્કી કર્યું છે કે અમે ન્યાય નથી અપાવી શક્યા દીકરીને. અને એટલે દીકરીને જે પોલીસે પટ્ટા માર્યા, જે પટ્ટા આજે હું ખાઈશ જાહેરમાં, ગુજરાતનો આત્મા જાગવો છે.